નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 6 કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના 2 લેક્ચરની અંદર આપણે લાકડાનો ટુકડો જે છે એની પ્રસ્તાવના જોઈ હતી, એની સ્ટોરી જોઈ હતી, ત્યારબાદ 2 પેરેગ્રાફનું ભાષાંતર જોયું હતું અને હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ। તો મિત્રો આપણે જોઈએ, યેશુ પતિતો જનઃ બહિ ન આગચ્છતિ, એટલે એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી। તો ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ જોઈએ। આગંતુમ ન શક્નોતિ, મિત્રો આગળનું આપણે થોડું લેવાનું છે। યેશુ પતિતો જન બહિ, એટલે કે એમાં પડેલો માણસ બહાર। યેશુ પતિતો જન બહિ, એટલે એમાં પડેલો માણસ બહાર। આગંતુમ ન શક્નોતિ, એટલે આવી શકતો નથી। આગંતુમ ન શક્નોતિ, એટલે આવી શકતો નથી। આગંતુમ એટલે આવી, આગંતુમ એટલે આવી, શક્નોતિ એટલે કે શકતો, શકનોતિ એટલે શકતો, અને ન એટલે નથી, ન એટલે નથી। આગંતુમ યેશુ પતિતો જનઃ બહિ આગંતુમ ન શક્નોતિ, એટલે એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી, એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી। અતઃ એટલે આથી, અતઃ એટલે આથી, અતઃ એટલે આથી, અતઃ એટલે આથી। તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં। પતનમ ઇવ એટલે કે પતનજ, પતનમ ઇવ એટલે પતનજ। ન ભવેત એટલે ન થાય, ન ભવેત એટલે ન થાય, ન ભવેત એટલે ન થાય। અતઃ તત્ર પતનમ એવ ન ભવેત, કે આથી તેમાં પતન જ ન થાય। અતઃ તત્ર પતનમ એવ ન ભવેત, એટલે કે આથી તેમાં પતન જ ન થાય। અતઃ તત્ર પતનમ એવ ન ભવેત, એટલે આથી તેમાં પતન જ ન થાય। તાદૃશ પ્રયત્નમ સતતમ કરણીયો ભવતી, તાદૃશમ એટલે કે તેવા પ્રકારના, તાદૃશ એટલે તેવા પ્રકારના, તાદૃશ એટલે તેવા પ્રકારના, પ્રયત્ન એટલે કે પ્રયત્નો, પ્રયત્ન એટલે પ્રયત્નો, પ્રયત્ન એટલે કે પ્રયત્નો। સતતમ એટલે હંમેશા, સતતમ એટલે હંમેશા, સતતમ એટલે હંમેશા। કરણીયો એટલે કરવાના, કરણીયો એટલે કે કરવાના, કરણીયો એટલે કરવાના। ભવતી એટલે હોય છે, ભવતી એટલે હોય છે, ભવતી એટલે હોય છે। ફરીવાર મિત્રો જોઈએ, અતઃ એટલે આથી, અતઃ એટલે આથી, તત્ર એટલે તેમાં, તત્ર એટલે તેમાં। પતનમ એવ એટલે પતન જ, પતનમ એવ એટલે પતન જ। ન ભવેત એટલે ન થાય, ન ભવેત એટલે ન થાય। તાદૃશ એટલે તેવા પ્રકારના, તાદૃશ એટલે તેવા પ્રકારના। પ્રયત્ન એટલે કે પ્રયત્નો, પ્રયત્ન એટલે પ્રયત્નો। સતતમ એટલે હંમેશા, સતતમ એટલે હંમેશા। કરણીયો ભવતી એટલે કરવાના હોય છે, કરણીયો ભવતી એટલે કરવાના હોય છે। આથી તેમાં પતન જ ન થાય તેવા પ્રયત્નો હંમેશા કરવાના હોય છે, આથી તેમાં પતન જ ન થાય તેવા પ્રયત્નો હંમેશા કરવાના હોય છે। યે જનાહ એટલે કે જે લોકો,
ये जनाः એટલે જે લોકો, ये जनाः એટલે જે લોકો, ये जनाः એટલે જે લોકો, વ્યસનેષુ એટલે વ્યસનોમાં, વ્યસનેષુ એટલે વ્યસનોમાં, વ્યસનેષુ એટલે વ્યસનોમાં, વ્યસનેષુ એટલે વ્યસનોમાં, પતિતાહ એટલે પડેલા, પતિતાહ એટલે પડેલા, પતિતાહ એટલે પડેલા, સંતિ એટલે છે, સંતિ એટલે છે, સંતિ એટલે છે, તે એટલે કે તેઓ, તે એટલે તેઓ, તે એટલે તેઓ, તે એટલે તેઓ, તરંતઃ અપી એટલે તરવા છતાં પણ, 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 એકસ્મિન સ્થાને એટલે એક જ જગ્યાએ, 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 પરિતઃ એટલે ચારે બાજુ અથવા ચોમેરે, પરિતઃ એટલે ચોમેરે અથવા ચારે બાજુ, પરિતઃ એટલે ચોમેરે અથવા ચારે બાજુ, ભ્રમંતી એટલે ફરતા રહે છે, ભ્રમંતી એટલે ફરતા રહે છે, ભ્રમંતી એટલે ફરતા રહે છે, ये जनाः એટલે જે લોકો, ये जनाः એટલે જે લોકો, વ્યસનેષુ એટલે વ્યસનોમાં, વ્યસનેષુ એટલે વ્યસનોમાં, પતિતાહ એટલે પડેલા છે, પતિતાહ એટલે પડેલા છે, તે એટલે તેઓ, તરંતઃ અપી એટલે તરવા છતાં પણ, જે લોકો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં પણ, એકસ્મિન સ્થાને એટલે એક જ જગ્યાએ, એકસ્મિન સ્થાને એટલે એક જ જગ્યાએ, પરિતઃ એટલે ચારે બાજુ, પરિતઃ એટલે ચારે બાજુ, ભ્રમંતી એટલે ફરતા રહે છે, જે લોકો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં પણ એક જ જગ્યાએ ચોમેરે ફરતા રહે છે, જે લોકો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં પણ ચોમેરે એક જ જગ્યાએ ફરતા રહે છે, તેષામ એટલે કે તેઓની, તેષામ એટલે તેઓની, તેષામ એટલે તેઓની, તેષામ એટલે તેઓની, પ્રગતિ એટલે પ્રગતિ અથવા વિકાસ, 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 બાધિતા ભવતી, બાધિતા એટલે અટકી અને ભવતી એટલે જાય છે, બાધિતા એટલે અટકી અને ભવતી એટલે જાય છે, બાધિતા ભવતી એટલે અટકી જાય છે, તેષામ પ્રગતિ બાધિતા ભવતી એટલે તેઓની પ્રગતિ અટકી જાય છે, તેષામ પ્રગતિ બાધિતા ભવતી એટલે તેઓની પ્રગતિ અટકી જાય છે, તેષામ પ્રગતિ બાધિતા ભવતી તેઓની પ્રગતિ અટકી જાય છે, તતઃસ્તે મિત્રો સંદેશ તતઃ વત્તા તે સસલાનો છ છે એનો વિસર્ગ બીનો, તતસ્તે તતઃ વત્તા તે, તતસ્તે એટલે તતઃ વત્તા તે કે તેથી તેઓ, તતસ્તે એટલે તેથી તેઓ, તતઃસ્તે એટલે તેથી તેઓ, સુખાદિ રૂપમ એટલે કે સુખ વગેરે રૂપી, સુખ વત્તા આદિ રૂપમ, સુખ એટલે સુખ, આદિ એટલે વગેરે અને રૂપમ એટલે રૂપી, સુખ વગેરે રૂપી અથવા સુખાદિ રૂપ અથવા સુખ રૂપી, સુખાદિ રૂપમ એટલે સુખ રૂપી, સુખ વગેરે રૂપી, સુખાદિ રૂપમ એટલે સુખ વગેરે રૂપી, સંસાર સમુદ્રમ એટલે સંસાર રૂપી સમુદ્રને, સંસાર સમુદ્રમ એટલે સંસાર રૂપી સમુદ્રને, સંસાર સમુદ્રમ
એટલે સંસાર રૂપી સમુદ્ર. પ્રાપ્તું ન અહર્તી એટલે પ્રાપ્ત કરી શકતા નથી. પ્રાપ્તું ન અહર્તી એટલે પ્રાપ્ત કરી શકતા નથી. પ્રાપ્તું ન અહર્તી એટલે પ્રાપ્ત કરી શકતા નથી. તતસ્તે સુખાદી રૂપમ સમુદ્રમ પ્રાપ્તું ન અહર્તી. તતસ્તે એટલે તેથી તેવું, તતસ્તે એટલે તેથી તેવું, સુખાદી રૂપમ એટલે સુખરૂપી, સુખાદી રૂપમ એટલે સુખરૂપી, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રને, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્તુમ ન અહર્તી પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારબાદ મિત્રો જોઈએ પરિવારાત એટલે કે પરિવારથી. પરિવારાત એટલે પરિવારથી. પરિવારાત એટલે પરિવારથી. મુખત્વમ એટલે છૂટા પડવું તે. મુખત્વમ એટલે છૂટા પડવું તે. મુખત્વમ એટલે છૂટા પડવું તે. એવો એટલે કે જ. એવો એટલે જ. એવો એટલે જ. પરિવારથી છૂટા પડવું તે જ. પરિવારાત મુખત્વમ એવો એટલે પરિવારથી છૂટા પડવું તે જ. પરિવારાત મુખત્વમ એવો એટલે પરિવારથી છૂટા પડવું તે જ. નદી જળ વિયોગ એટલે કે નદીના જળનો વિયોગ છે. નદી જળ વિયોગ એટલે નદીના જળનો વિયોગ છે. જેમ લાકડાનો ટુકડો નદીના પાણીથી છૂટો પડે એમ આપણે આપણા પરિવારથી છૂટા પડીએ. એટલે પરિવારથી છૂટા પડવું એ શું કહેવાય? નદીના પાણીથી છૂટા પડવું તે. પરિવારાત મુખત્વમ એવો નદી જળ વિયોગ એટલે પરિવારથી છૂટા પડવું તે જ નદીના જળનો વિયોગ છે. પરિવારાત મુખત્વમ એવો નદી જળ વિયોગ એટલે પરિવારથી છૂટા પડવું તે જ નદીના જળનો વિયોગ છે. પરિવારાત મુખત્વમ એવો નદી જળ વિયોગ એટલે પરિવારથી છૂટા પડવું તે નદીના જળનો વિયોગ છે. સામાન્યતયા એટલે સામાન્ય રીતે. સામાન્યતયા એટલે સામાન્ય રીતે. સામાન્યતયા એટલે સામાન્ય રીતે. સામાન્યતયા એટલે સામાન્ય રીતે. પરિવારે એટલે પરિવારમાં. પરિવારે એટલે પરિવારમાં. પરિવારે એટલે પરિવારમાં. પરિવારે એટલે કે પરિવારમાં. નિવસંત એટલે રહેતા. નિવસંત એટલે રહેતા. નિવસંત એટલે રહેતા. એવો એટલે જ. એવો એટલે જ. એવો એટલે જ. વયમ એટલે કે આપણી. વયમ એટલે આપણી. વયમ એટલે આપણી. સંસાર સમુદ્રમ એટલે કે સંસાર રૂપી સમુદ્રની. સંસાર સમુદ્રમ એટલે કે સંસાર રૂપી સમુદ્રની. સંસાર સમુદ્રમ એટલે સંસાર રૂપી સમુદ્રની. પ્રાપ્તુમ એટલે કે પ્રાપ્ત કરવા માટે. તુમ ઇતુમ અંતુમ મિત્રો કૃદંત. પ્રાપ્તુમ હેત્વર્થ કૃદંત. તુમ ઇતુમ અંતુમ. પ્રાપ્તુમ એટલે કે પ્રાપ્ત કરવા માટે. પ્રાપ્તુમ એટલે કે પ્રાપ્ત કરવા માટે. પ્રાપ્તુમ એટલે કે પ્રાપ્ત કરવા માટે. સમર્થાહા એટલે સમર્થ અથવા શક્તિશાળી. સમર્થાહા એટલે સમર્થ. સમર્થાહા એટલે સમર્થ. ભવામહ એટલે બનીએ છીએ. ભવામહ એટલે બનીએ છીએ. સમર્થાહા ભવામ એટલે સમર્થ બનીએ છીએ. સમર્થાહા ભવામ એટલે સમર્થ બનીએ છીએ. ફરીવાર મિત્રો જોઈએ. સામાન્યતયા એટલે સામાન્ય રીતે. સામાન્યતયા એટલે સામાન્ય રીતે.
પરિવારે એટલે પરિવારમાં, પરિવારે એટલે પરિવારમાં, નિવસંતઃ એટલે રહેતા, નિવસંતઃ એટલે રહેતા, એવ એટલે જ, એવ એટલે જ, વયમ એટલે આપણી, વયમ એટલે આપણી, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રની, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રની, પ્રાપ્તુમ એટલે પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્તુમ એટલે પ્રાપ્ત કરવા માટે, સમર્થાહ એટલે સમર્થ અથવા શક્તિશાળી, સમર્થાહ એટલે સમર્થ, ભવામહ એટલે બનીએ છીએ, ભવામહ એટલે બનીએ છીએ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસારરૂપી સમુદ્રની પ્રાપ્ત કરવા માટે સમર્થ બનીએ છીએ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ બનીએ છીએ. પરંતુ એટલે કે પરંતુ, પરંતુ એટલે પરંતુ, પરંતુ એટલે પરંતુ, યદિ એટલે કે જો, યદિ એટલે કે જો, યદિ એટલે કે જો, કચ્ચિત જનઃ, કચ્ચિત એટલે કે કોઈ અને જનઃ એટલે માણસ અથવા વ્યક્તિ, કચ્ચિત જનઃ એટલે કે કોઈ પણ માણસ અથવા કોઈ પણ વ્યક્તિ, કચ્ચિત એટલે કે કોઈ પણ અને જનઃ એટલે માણસ અથવા વ્યક્તિ, કચ્ચિત જનઃ એટલે કોઈ પણ માણસ, કચ્ચિત જનઃ એટલે કોઈ પણ માણસ, સ્વાર્થવશાત એટલે સ્વાર્થને કારણે, સ્વાર્થવશાત એટલે સ્વાર્થને કારણે, સ્વાર્થવશાત એટલે સ્વાર્થને કારણે, વાહ એટલે અથવા, કે, વાહ એટલે અથવા કે, વાહ એટલે અથવા કે, વાહ એટલે અથવા કે, ક્રોધવશાત એટલે ક્રોધને કારણે, ક્રોધવશાત એટલે ક્રોધને કારણે, ક્રોધવશાત એટલે ક્રોધને કારણે, સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે, પરિવારાત એટલે પરિવારથી, પરિવારાત એટલે પરિવારથી, પરિવારાત એટલે પરિવારથી, પરિવારાત એટલે પરિવારથી, પ્રતિમુખો એટલે વિમુખ અથવા છૂટા, પ્રતિમુખ ભવતી, ભવતી એટલે થઈ જાય અથવા પડે તો, થાય તો, પ્રતિમુખો એટલે કે છૂટા, ભવતી એટલે કે થાય તો, પ્રતિમુખો ભવતી એટલે છૂટા થાય તો અથવા અલગ થાય તો, પ્રતિમુખ એટલે છૂટા પડવું, અલગ થઈ જવું તે, અને ભવતી એટલે થાય તો. ફરીવાર મિત્રો જોઈએ, પરંતુ એટલે પરંતુ, પરંતુ એટલે પરંતુ, યદિ એટલે જો, યદિ એટલે જો, કચ્ચિત જનઃ એટલે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ માણસ, કચ્ચિત જનઃ એટલે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ માણસ, સ્વાર્થવશાત ક્રોધવશાત વા એટલે સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે, સ્વાર્થવશાત વા ક્રોધવશાત એટલે સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે, પરિવારાત એટલે પરિવારથી, પરિવારાત એટલે પરિવારથી, પ્રતિમુખો ભવતી એટલે છૂટા પડી જાય અથવા અલગ થાય તો, પ્રતિમુખો ભવતી એટલે છૂટા પડી જાય અથવા અલગ પડી જાય તો, સો અપી સહ વત્તા અપી, મિત્રો સંધિ છૂટી પડી, સહ વત્તા અપી, સો અપી એ સની અંદર જે ઓ છે એ ઓનો મિત્ર વિસર્ગ બન્યો, ઓનો શું બન્યો? વિસર્ગ, અને જે અવગ્રહ છે ડગલાનો ડ એનો બન્યો અ, સહ વત્તા અપી, સહ એટલે તે અને અપી એટલે પણ, સહ અપી એટલે કે તે પણ, સહ અપી એટલે તે પણ, સહ એટલે તે અને અપી એટલે પણ, સો અપી એટલે તે પણ, સો અપી એટલે તે પણ. નદી એટલે કે નદી, તો નદીને કોની સાથે સરખાવ્યો? પરિવાર સાથે, એટલે નદી અને પરિવાર બંને એક, નદી અને પરિવાર, તો નદી એટલે કે પરિવાર, નદીને કોની સાથે સરખાવ્યું? પરિવાર સાથે, કે નદી અને પરિવાર, તો તે પણ નદી પરિવાર. જલ સ્નેહ, તો જળને કોની સાથે સરખાવ્યું? સ્નેહ પ્રેમ સાથે, જલ સ્નેહ એટલે કે જળ અથવા સ્નેહથી.
વિયુક્ત એટલે કે છૂટા, જળ અને સ્નેહથી વિયુક્ત એટલે કે છૂટા પડેલા, તો તે પણ નદી પરિવાર જળ અને સ્નેહથી વિયુક્ત હોય એટલે કે છૂટા પડેલા, વિયુક્ત હોય એટલે કે છૂટા પડેલા, વિયુક્ત હોય એટલે છૂટા પડેલા. કદાચિત અપી એટલે કે ક્યારેય પણ, કદાચિત વત્તા અપી, મિત્રો સંધિ છૂટી પડી. કદાચિત અપી એટલે કે ક્યારેય પણ, કદાચિત અપી એટલે કે ક્યારેય પણ. જ્ઞાનેન એટલે કે જ્ઞાનથી, જ્ઞાનેન એટલે કે જ્ઞાનથી, જ્ઞાનેન એટલે જ્ઞાનથી. ચ એટલે અનિ, ચ એટલે અનિ, ચ એટલે અનિ. સુખેન એટલે કે સુખથી, સુખેન એટલે કે સુખથી. જ્ઞાનેન ચ સુખેન એટલે કે જ્ઞાન અને સુખથી, જ્ઞાનેન ચ સુખેન એટલે કે જ્ઞાન અને સુખથી. પૂર્ણમ એટલે ભરેલા અથવા પૂર્ણ, જ્ઞાન અને સુખથી. પૂર્ણમ એટલે ભરેલા અથવા પૂર્ણ, પૂર્ણમ એટલે ભરેલા અથવા પૂર્ણ, પૂર્ણમ એટલે ભરેલા અથવા પૂર્ણ. આનંદમયમ એટલે કે આનંદરૂપી આ, આનંદમયમ એટલે આનંદરૂપી આ, આનંદમયમ એટલે આનંદરૂપી આ. સંસાર સમુદ્રમ એટલે સંસાર રૂપી સમુદ્રની, સંસાર સમુદ્રમ, સંસાર રૂપી સમુદ્રની. સંસાર સમુદ્રમ એટલે સંસાર રૂપી સમુદ્ર. ન પ્રાપ્નોતી પ્રાપ્ત કરી શકતા નથી, ન પ્રાપ્નોતી પ્રાપ્ત કરી શકતા નથી, ન પ્રાપ્નોતી પ્રાપ્ત કરી શકતા નથી. ફરીવાર મિત્રો જોઈએ. પરંતુ એટલે પરંતુ, પરંતુ એટલે પરંતુ. યદિ એટલે જો, યદિ એટલે જો. કચ્ચિત જનઃ એટલે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ માણસ, કચ્ચિત જનઃ એટલે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ માણસ. સ્વાર્થવશાત વા ક્રોધવશાત એટલે સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે, સ્વાર્થવશાત વા ક્રોધવશાત એટલે સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે. પરિવારાત એટલે કે પરિવારથી, પરિવારાત એટલે કે પરિવારથી, પરિવારાત એટલે પરિવારથી. પ્રતિમુખો ભવતી એટલે વિમુખ થાય અથવા છૂટા થાય અથવા અલગ થાય, પ્રતિમુખો ભવતી એટલે વિમુખ થાય અથવા છૂટા થાય અથવા અલગ થાય. સો અપી તો તે પણ, સો અપી એટલે કે તો તે પણ. નદી એટલે કે પરિવાર, નદી એટલે કે નદી અને પરિવાર. જળ સ્નેહ એટલે કે જળ અને સ્નેહથી, જળ સ્નેહ જળ અને સ્નેહથી. વિયુક્ત એટલે કે છૂટા પડેલા અથવા વિમુખ થયેલા. કદાચિત અપી એટલે કે ક્યારેય પણ, કદાચિત અપી એટલે ક્યારેય પણ. જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ એટલે કે જ્ઞાન અને સુખથી ભરેલા, જ્ઞાનેન ચ સુખેન પૂર્ણમ એટલે કે જ્ઞાન અને સુખથી ભરેલા. આનંદમયમ એટલે કે આનંદરૂપી આ, આનંદમયમ આનંદરૂપી આ. સંસાર સમુદ્રમ એટલે કે સંસાર રૂપી સમુદ્રને, સંસાર સમુદ્રમ સંસાર રૂપી સમુદ્ર. ન પ્રાપ્નોતી પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે કે ક્રોધને કારણે પોતાના પરિવારથી વિમુખ થાય તો તે પણ નદી પરિવાર જળ અને સ્નેહથી યુક્ત ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરેલા આ આનંદરૂપી આ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પોતાના પરિવારથી વિમુખ થાય તો તે પણ નદી પરિવાર જળ અને સ્નેહથી વિમુખ ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરેલા આનંદરૂપી આ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્ય એટલે કે ચાર પ્રકારના, ચતુર્ભ્ય એટલે કે ચાર પ્રકારના, ચતુર્ભ્ય એટલે કે ચાર પ્રકારના. વિઘ્નેભ્ય એટલે કે વિઘ્નોથી, વિઘ્નેભ્ય એટલે કે વિઘ્નોથી, વિઘ્નેભ્ય એટલે કે વિઘ્નોથી. રક્ષિતાહા એટલે કે રક્ષાયેલા અથવા રક્ષણ કરાયેલા, રક્ષિતાહા એટલે રક્ષાયેલા, રક્ષિતાહા એટલે કે રક્ષાયેલા. જનાહા
એટલે લોકો, જનાહા એટલે લોકો, જનાહા એટલે લોકો. જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ એટલે કે જ્ઞાન અને સુખથી ભરેલા. જ્ઞાનેન એટલે કે જ્ઞાનથી, ચ એટલે અને, સુખેન એટલે સુખથી, એટલે જ્ઞાન અને સુખથી, ચ બંનેની વચ્ચે મેકવાનો, એટલે જ્ઞાન અને સુખથી, જ્ઞાનથી અને સુખથી. પૂર્ણમ એટલે કે ભરેલા, પૂર્ણમ એટલે ભરેલા. આનંદમયમ આનંદરૂપી આ, આનંદમયમ આનંદરૂપી આ. સંસાર રૂપમ એટલે સંસાર રૂપી, સંસાર રૂપમ એટલે સંસાર રૂપી. સમુદ્રમ એટલે કે સમુદ્રને, સમુદ્રમ એટલે કે સમુદ્રને. અવશ્યમ એટલે કે અવશ્ય અથવા ચોક્કસ, અવશ્યમ એટલે અવશ્ય અથવા ચોક્કસ. પ્રાપ્નુવંતી પ્રાપ્ત કરી શકીશું અથવા પ્રાપ્ત કરી શકીએ. ચાર પ્રકારના ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જના જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતી. એટલે કે ચાર પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ્ઞાન અને સુખથી ભરેલા આ આનંદરૂપી સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીશું. તો મિત્રો, આપણે ફરી વાર એકવાર ભાષાંતર પર નજર કરી લઈએ. એશુ પતિતો જનો બહિન ન આગચ્છતે એટલે કે એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. એશુ પતિતો જના બહિ આગંતુમ ન શક્નોતિ એટલે એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનમ એવ ન ભવેત તાદૃશમ પ્રયત્નમ સતતમ કરણીય. અતઃ તત્ર પતનમ એવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી. આથી તેમાં પતન જ ન થાય તેવા પ્રયત્નો હંમેશા કરવા જોઈએ. આથી તેમાં પતન જ ન થાય તેવા પ્રયત્નો હંમેશા કરવા જોઈએ. યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. એટલે કે જે લોકો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં પણ એક જ સ્થાને ફરતા રહે છે. જે લોકો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં પણ એક જ જગ્યાએ ચારેય બાજુ ચોમેરે ફરતા રહે છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી એટલે તેઓની પ્રગતિ અટકી જાય છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી તેઓની પ્રગતિ અટકી જાય છે. તતઃસ્તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન અહર્તિ કે તેથી તેઓ સુખરૂપી આ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. તતઃસ્તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રને પ્રાપ્તુમ ન અહર્તિ પછી તેઓ સુખરૂપી આ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. પરિવારાત મુખત્વમ એવ નદીજલ વિયોગ. પરિવારાત મુખત્વમ એવ નદીજલ વિયોગ કે પોતાના પરિવારથી અલગ થવું અથવા છૂટા પડવું એ જ નદીના જળનો વિયોગ છે. પરિવારથી છૂટા પડવું એ જ નદીના જળનો વિયોગ છે. સામાન્યતયા પરિવારે નિવસંત વયમ સંસાર રૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ બનીએ છીએ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ બનીએ છીએ. પરંતુ યદિ કચ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત પરિવારાત પ્રતિમુખો ભવતી. એટલે કે પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી છૂટો પડી જાય, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી છૂટો પડી જાય, સહ અપી નદી પરિવાર જલસ્નેહ વિયુક્ત
કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. તો તે પણ પરિવાર, તો તે પણ નદી એટલે કે પરિવાર, જળ એટલે કે સ્નેહથી વિયુક્ત એટલે કે છૂટા પડેલા, ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરેલા આ આનંદરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પોતાના પરિવારથી છૂટો પડી જાય તો તે પણ નદી, પરિવાર અને જળ સ્નેહથી છૂટા પડેલા, ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરેલા આ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જના જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતી. કે 4 પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા માણસો જ્ઞાન અને સુખથી ભરેલા આનંદરૂપી આ સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકશે. 4 પ્રકારના વિઘ્નોથી રક્ષાયેલા લોકો જ્ઞાન અને સુખથી ભરેલા આ આનંદરૂપી સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીશું. તો મિત્રો, અહીં આપણે 6થું જે ચેપ્ટર છે કાષ્ઠખંડ, લાકડાનો ટુકડો, એ આપણે એની સમજૂતી સાથે પૂર્ણ કર્યું છે. તો મિત્રો, આ ભાષાંતર હવે તમારે તમારી ફેરબુકની અંદર લખી નાખવાનું છે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.